લઈશું આપણે બેક ક્રોસ. બેક ક્રોસ નો મતલબ કહેવાશે અહીંયા બેક લઈશું. બેક મતલબ કે ઉલટું, એટલે કે બેક જવું, પાછા જવું, બરાબર છે, અથવા તો પાછા જવું. ક્રોસ નો મતલબ હશે અહીંયા આગળ સંકરણ. ઓકે, એકચ્યુઅલી આ પ્રક્રિયામાં કરવામાં શું આવે છે, જે મેન્ડલનો એક સંકરણનો પ્રયોગનો જે ચાર્ટ છે તમને યાદ હોવો જોઈએ. આપણે એકવાર લખી લઈએ છીએ, સમજી લઈએ પહેલા. તો કે અહીંયા પી પેઢી તરીકે આપણે કેપિટલ ટી ક્રોસ કરાવ્યું હતું સ્મોલ ટી. આ કેપિટલ ટી હતા એ પ્રભાવી પિતૃઓ હતા. આ જે છે એના પ્રચ્છન્ન પિતૃઓ હતા, રાઈટ. પછી એના જન્યુઓ બનતા હતા કેપિટલ ટી, અહીંયા સ્મોલ ટી આવશે, બરાબર. આ બનશે એના જન્યુઓ, આપણે એને જન્યુ કહેતા, બરાબર છે. આ બંને જોડાઈને શું બનાવે છે, વિષમ યુગ્મી. આ બંને વચ્ચે સ્વફલન કરીશું. આ થઈ આપણી F1 પેઢી, રાઈટ. હવે શું કહે છે કે F1 નું કોઈ પણ પિતૃ સાથે, એટલે આ F1 કહેવાય, જેને કેપિટલ ટી સ્મોલ ટી તરીકે કહીશું, એનું કોઈ પણ પિતૃ, એટલે એક પ્રભાવી પણ હોઈ શકે અને પ્રચ્છન્ન સાથે જે સંકરણ કરાવવામાં આવે, F1 નું કોઈ પણ પિતૃ સાથે સંકરણ કરવામાં આવે. અહીંયા આપણે ઉલટું કરીએ છીએ, F1 થી P તરફ જઈએ છીએ, એટલે એને બેક ક્રોસ તરીકે ઓળખવામાં આવે છે. સમજો ફરીથી, બેક ક્રોસ કેમ કહેવામાં આવે છે, કારણ કે F1 નું એના પિતૃઓ સાથે, એટલે કે ઉલટી દિશામાં જઈને સંકરણ કરાવવામાં આવે છે, એ બેક ક્રોસ કહેવામાં આવે છે. કોઈ પણ મેં લખ્યું છે અહીંયા, કોઈ પણ. તો જોઈ લઈએ આપણે પહેલા વાત કરીએ એના પ્રભાવી પિતૃ સાથે. તો અહીંયા આપણું F1 છે કેપિટલ ટી સ્મોલ ટી, એનું સંકરણ કરાવીશું આપણે એના પ્રભાવી સાથે કેપિટલ ટી. જન્યુ વિચારોના, તો કે કેપિટલ ટી અને સ્મોલ ટી આપણને જન્યુ મળશે અહીંયા, બરાબર. આના કેપિટલ ટી જન્યુ મળશે. ફરીથી એની પર રાઉન્ડ કરી દઈએ જન્યુ ઉપર આપણે, એટલે આપણને ગણતરીમાં ઈઝી પડે. પહેલું, આનું પહેલું, આનું બીજું, આનું પહેલું, આનું પહેલું. અહીંયા શું મળશે આપણને, કેપિટલ ટી. અહીંયા શું મળશે ફરીથી, કેપિટલ ટી. અહીંયા શું મળશે, કેપિટલ ટી સ્મોલ ટી. ઓકે, અહીં લખી શકીશું કે જે પ્રયોગ કર્યો ને F1 પેઢીના પ્રભાવી પિતૃ સાથેનું સંકરણ. શું આન્સર મળે આપણને, તો કે 50% બધા છોડ કેવા મળે આપણને, 100% છોડ કેવા મળે આપણને અહીંયા ઊંચા. ખ્યાલ આવ્યો. બેક ક્રોસ જે છે એમાં પ્રભાવી પિતૃ સાથે પ્રક્રિયા કરી તો આપણને બધા છોડ કેવા મળે, અહીંયા ઊંચા મળ્યા, બરાબર છે. હવે બીજો કિસ્સો વિચારીએ તો આ જે F1 પેઢી છે એના પ્રભાવી જનીન સાથેનું સંકરણ. ફરી લખી સ્ટાર્ટ અહીંયા આગળ. F1 એટલે આપણું કેપિટલ ટી સ્મોલ ટી, એના પ્રચ્છન્નમાં શું આવશે, સ્મોલ ટી. અને જન્યુ વિચારીએ તો કેપિટલ ટી સ્મોલ ટી. આના જન્યુની વાત કરીએ તો સ્મોલ ટી અને સ્મોલ ટી. ઓકે, ફરીથી કરીશું આ પ્રમાણે સંકરણ. કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, સ્મોલ ટી, સ્મોલ ટી, સ્મોલ ટી, સ્મોલ ટી. ઓકે, અહીંયા શું જોવા મળશે, આ બંને છોડ, આ ઊંચો મળશે, આ પણ ઊંચો મળશે, આ નીચો મળશે, આ છોડ નીચો મળશે. એનો મતલબ કે 50% છોડ ઊંચા મળે છે, રાઈટ, અને 50% છોડ એ કેવા મળે છે આપણને, નીચા. અહીંયા શું છે, આ પણ છોડ આપણને ઊંચો મળે છે, આ પણ ઊંચો મળશે, આ પણ ઊંચો મળશે, આ પણ ઊંચો મળશે. બધા છોડ કેવા મળશે આપણને, અહીંયા ઊંચા મળશે. જ્યારે અહીંયા F1 નું આપણે સંકરણ કરાવ્યું પ્રચ્છન્ન પિતૃ સાથે. હવે બેક ક્રોસમાં ખરેખર શું હોય છે, F1 નું કોઈ પણ પિતૃ સાથેનું સંકરણ. હવે F1 નું કોઈ પણ પિતૃ, બે પ્રકારના પિતૃઓ છે. પ્રભાવી જનીન ધરાવતા પિતૃઓ, જે આપણે કેપિટલ ટી દર્શાવ્યા છે. પછી બીજું શું હશે, બીજા છે આપણા પ્રચ્છન્ન પિતૃઓ,
કે જેની અંદર આપણે સ્મોલ ટી લઈશું, અહીંયા પ્રબલન પ્રક્રિયા કરીશું તો બધા જ છોડ આપણને ઊંચા પ્રકારના મળશે, રાઈટ. અને અહીંયા શું જોવા મળશે? 50% ઊંચા 50% નીચા જોવા મળશે. એ મેં લખ્યું છે બે ક્રોસના બે પ્રકારો છે, આઉટ ક્રોસ અને ટેસ્ટ ક્રોસ. આઉટ ક્રોસ અને ટેસ્ટ ક્રોસ જે છે એ બે ક્રોસના પ્રકારો છે. આઉટ ક્રોસમાં શું છે તો કે F1 પેઢીનું પિતૃ સાથેનું સંકરણ, એટલે કે શું લખ્યું છે અહીંયા? પ્રભાવી પિતૃ સાથેનું સંકરણ, એટલે આપણું આવશે આ સંકરણ જે છે એ આપણું આઉટ ક્રોસ પ્રકારનું છે. ફરી દર્શાવીશું અહીંયા આપણી F1 પેઢી તરીકે શું લઈશું આપણે? શું આવે છે? કેપિટલ T સ્મોલ t. ઓકે, પ્રભાવી તરીકે પ્રભાવી પિતૃ તરીકે લઈએ આપણે કેપિટલ T કેપિટલ T. બંને વચ્ચે સંકલન કરાવીશું એટલે કેપિટલ T સ્મોલ t સંકલન કરાવીશું. આ પ્રમાણે જન્યુઓ મળશે આપણને કેપિટલ T સ્મોલ t કેપિટલ T કેપિટલ T. રાઉન્ડ કરી દઈશું એટલે આપણે ગણતરીમાં ઈઝી પડશે. ફરીથી અહીંયા મળશે કેપિટલ T કેપિટલ T કેપિટલ T કેપિટલ T કેપિટલ T સ્મોલ t કેપિટલ T સ્મોલ t. આ પણ ઊંચા છોડ, આ પણ ઊંચા છોડ, આ પણ ઊંચા છોડ, આ પણ ઊંચા છોડ. ટૂંકમાં અહીંયા 100% છોડ જે છે એટલે કે બધા જ છોડ આપણને ઊંચા પ્રાપ્ત થાય છે શેમાં? આઉટ ક્રોસના. ઓકે, બીજો પ્રકાર છે ટેસ્ટ ક્રોસ, જેને કહીશું આપણે કસોટી સંકરણ કે F1 પેઢીનું પ્રચ્છન્ન પિતૃ સાથે સંકરણ જે આ હતું. ફરી જોઈ લઈશું આપણે. અહીંયા આપણી F1 પેઢી તરીકે લઈએ તો કોણ છે? અહીંયા F1 પેઢીની વાત કરીએ તો આપણું આવશે કેપિટલ T સ્મોલ t. ઓકે, પ્રચ્છન્ન પિતૃની વાત કરવામાં આવે તો આવશે સ્મોલ t સ્મોલ t. તો સંકલન કરીશું કેપિટલ T એનું પ્રચ્છન્ન સાથે સંકલન. જન્યુ વિચારીએ આના કેપિટલ T સ્મોલ t સ્મોલ t સ્મોલ t. ફરીથી જોઈશું કેપિટલ T સ્મોલ t કેપિટલ T સ્મોલ t સ્મોલ t સ્મોલ t સ્મોલ t સ્મોલ t. આ મળશે આપણને ઊંચા છોડ, આ પણ મળશે ઊંચા છોડ, આ મળશે આપણને નીચા છોડ, આ મળશે આપણને નીચા. એટલે અહીં દર્શાવી શકાય કે 50% જે છે એ ઊંચા છોડ મળે છે અને 50% જે છોડ જે છે એ નીચા મળે છે, જે ટેસ્ટ ક્રોસ એટલે કસોટી સંકલન દ્વારા સમજાવી શકાય. હવે કસોટી સંકલન જે છે એની વિગતવાર આપણે ઉદાહરણ લઈને સમજૂતી દ્વારા થિયરીઝ ભણીશું. કસોટી સંકલન જે છે એને ઉદાહરણ દ્વારા સમજીએ. હવે પહેલા એ જોઈશું કસોટી સંકલન કેમ કરવામાં આવે છે. બરાબર છે? તો કે એટલા માટે કરવામાં આવે છે કે કોઈ પણ સજીવ સમયુગ્મી છે કે વિષમયુગ્મી, સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે તે જાણવા માટે કસોટી સંકલન કરવામાં આવે છે. કસોટી સંકલનને અંતે આપણને શું મળશે? જે તે સજીવ વિષમયુગ્મી છે કે સમયુગ્મી. સમયુગ્મી એટલે કે બંને જનીનો સમાન છે, ધારો કે કેપિટલ T કેપિટલ T, અથવા તો આ પ્રકારનું બંધારણ ધરાવે છે. કેમ આવું છે? કારણ કે જે પણ સપોઝ વાત કરીએ ઊંચાઈની વાત કરીએ તો કે કેપિટલ T કેપિટલ T જે બંધારણ ધરાવે છે તે પણ ઊંચા બનશે છોડ, રાઈટ. એ પ્રમાણે કેપિટલ T સ્મોલ t જે છે એ પણ ઊંચા બનશે. આપણને સ્વરૂપ પ્રકાર દેખી શકાય છે, પરંતુ કયા પ્રકારનું જનનિક બંધારણ ધરાવે છે તે જોઈ શકાતું નથી. એ જોવું હોય તો આપણે કસોટી સંકલનની ક્રિયા કરવી પડે. જોઈ લઈએ આપણે ઉદાહરણ દ્વારા સમજૂતી કે કોઈ પણ સજીવ જે છે એ સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે એના વિશેની માહિતી મેળવી શકાય છે. અહીંયા લઈશું કે ભાઈ અહીંયા F1 પેઢીની વાત કરવામાં આવી છે, બરાબર. F1 પેઢી તરીકે આપણા જે છે વિષમયુગ્મી હતા અથવા તો
અને F2 પેઢીમાં F1 અને F2 પેઢીમાં જે પરિણામો મળે છે, F1 અને F2 માં જે પરિણામો મળે છે તે વિષમયુગ્મી પણ હોઈ શકે, ક્યારેક ક્યારેક વિષમયુગ્મી પણ હોઈ શકે છે. પરંતુ અહીંયા F1 માંથી જ્યારે F2 પેઢી બને છે ત્યારે F1 ના કયા સજીવે કયા પ્રકારના સજીવે ભાગ લીધો એ કસોટી સંકલન દ્વારા જાણી શકાય છે, રાઈટ. એટલે કે F1 પેઢીમાંથી કયા પ્રકારના યુગ્મ એટલે સમયુગ્મી છે અથવા તો વિષમયુગ્મી છે એ આપણે કસોટી સંકલન દ્વારા જાણી શકીએ છીએ. જોઈ લઈએ આપણે હવે અહીંયા બે પુષ્પ લેવામાં આવે છે. અહીંયા લઈશું પુષ્પના રંગનું ઉદાહરણ લઈશું. અહીંયા ઉદાહરણ તરીકે લઈશું લક્ષણ જે છે પુષ્પનો રંગ. ઓકે, અહીંયા જાંબલી રંગનું પુષ્પ જે છે એને પ્રભાવી લક્ષણ દર્શાવીશું કે જેનું બંધારણ દર્શાવવાનું છે આપણે કેપિટલ W કેપિટલ W. ઓકે, સફેદ રંગનું પુષ્પ જે છે એને આપણે પ્રચ્છન્ન તરીકે સ્મોલ w એનું જનનિક બંધારણ દર્શાવવાનું છે. હવે બંને વચ્ચે સંકલન કરાવીશું. જાંબલી રંગના પુષ્પના છોડનું સફેદ રંગના છોડ સાથે સંકલન કરાવીશું. જોઈશું અહીંયા આગળ તો સમજો કે એમની પિતૃ પેઢી છે, બરાબર છે. આ કેપિટલ T જેનું સંકલન કરાવીશું આપણે સફેદ રંગના પુષ્પ સાથે. આ છે આપણો જાંબલી રંગ, આ બનશે આપણો સફેદ રંગ. જન્યુઓની વિચારણા કરીએ તો અહીંયા કેપિટલ W મળશે બંને પ્રકારના જન્યુઓ. અહીંયા જે મળશે આપણને સ્મોલ w પ્રકારના. આ થઈ ગઈ આપણી T પેઢી. આ બની ગઈ આપણા જન્યુઓ, બંને જોડાશે અને શું બનાવશે? ફલિતાંડ બનાવશે, બરાબર છે. એનું આપણે સ્વફલન દર્શાવવાનું છે. ફરીથી જોઈશું તો જન્યુ વિચારીએ અહીંયા કેપિટલ W અને સ્મોલ w. અહીંયા વિચારીએ તો કેપિટલ W અને સ્મોલ w. જોઈ લઈએ આ બંને ભેગા મળશે એટલે કેપિટલ W અને આ બંને ભેગા મળશે એટલે આપણે એ લઈ લઈશું આપણે આ બંને ભેગા મળીને કેપિટલ W કેપિટલ W. ઓકે, આ બંને ભેગા મળીને કેપિટલ W અને સ્મોલ w. ઓકે, અહીંયા શું આવશે? ફરીથી કેપિટલ W અને સ્મોલ w. અહીંયા વિચારીએ તો સ્મોલ w સ્મોલ w. જોઈએ અહીંયા આગળ કેપિટલ W જે આપણને સમયુગ્મી મળે છે, બરાબર છે. આ ટૂંકમાં અહીં ચાર શક્યતાઓ મળી આપણને, પરંતુ અહીંયા જાણી ન શકાય કે કયા પ્રકારના જન્યુઓએ ભાગ લીધા છે. હવે જોઈએ વારાફરતી કે ભાઈ ધારો કે કોઈ જાંબલી પુષ્પ બન્યું છે, સફેદ રંગનું જે પુષ્પ છે સ્મોલ w છે, એ તો આપણને અહીંયા એક જ સંભાવના મળે છે. એટલે કે ત્રણ જેમ આ ત્રણ પ્રકારના જે પુષ્પો જે છે આપણને જાંબલી પ્રકારના મળશે. એક જે સફેદ છે, સફેદ રંગ જે છે એ માત્ર સ્મોલ w બંધારણ ધરાવતા હશે, પરંતુ અહીંયા શક્યતા બે છે કે જાંબલી રંગ મળે છે. તો જાંબલી રંગ માટે તો બે શક્યતા હોઈ શકે આપણી માટે. કાં તો પુષ્પ કેપિટલ W પ્રકારનું હોવું જોઈએ અથવા તો કેપિટલ W સ્મોલ w પ્રકારનું હોવું જોઈએ. જોઈ લઈએ આપણે વારાફરતી કે આ જાંબલી પુષ્પ જે છે એની પ્રક્રિયા આપણે બે વાર કરીશું. તો પહેલા લઈએ કે કેપિટલ W નું સંકલન કરાવીશું સફેદ રંગના પુષ્પ સાથે. આ જે છે એ સમયુગ્મી જાંબલી પુષ્પ છે, બરાબર. બીજી ક્રિયા વિચારીએ તો અહીંયા લઈશું કેપિટલ W સ્મોલ w સ્મોલ w. આ જે છે આ પણ જાંબલી રંગ છે જે
વિષમયુગ્મી જાંબલી છે. ઓકે, હવે વિચારીએ આગળ. તો જો આના જે જન્યુ બનશે, આના વિચારો કેપિટલ W કે આ બનશે, રાઈટ. આના શું બનશે? એ બે પ્રકારના જન્યુ બનશે ના, કેપિટલ W પ્રકારના. આના વિચારવામાં આવે તો સ્મોલ w અને સ્મોલ w. જોઈને સંભાવના આપણે તો કે અહીંયા આની સાથે સંકલન કરીશું તો મળશે આપણને અહીંયા કેપિટલ W સ્મોલ w. આની પ્રક્રિયા કરીશું તો મળશે આપણને અહીંયા કેપિટલ W સ્મોલ w. આની પ્રક્રિયા કરીશું તો મળશે આપણને કેપિટલ W સ્મોલ w. અહીંયા પ્રક્રિયા કરીશું તો અહીંયા મળશે આપણને કેપિટલ W સ્મોલ w. ટૂંકમાં જે પણ આપણને અહીંયા મળ્યા છે એ તમામે તમામ 100% જે છે એ વિષમયુગ્મી જાંબલી રંગ મળે છે. વિષમયુગ્મી જાંબલી રંગ મળશે અહીંયા આગળ. ખ્યાલ આવી ગયો? એટલે કે જો વિષમયુગ્મી જાંબલી રંગ 100% મળશે. અહીંયા પ્રક્રિયા કરીએ આપણે તો અહીંયા બે પ્રકારના જન્યુ વિચારી શકાય, કેપિટલ W અને સ્મોલ w. જેનું સંકલન કરવાનું છે આપણે સ્મોલ w. બરાબર છે? અહીંયા જોઈશું તો મળશે આપણને કેપિટલ W સ્મોલ w. અહીંયા મળશે કેપિટલ W સ્મોલ w. અહીંયા મળશે સ્મોલ w સ્મોલ w. અહીંયા મળશે આપણને સ્મોલ w સ્મોલ w. ઓકે, આમાં જે આટલા જે જનીનો છે એ વિષમયુગ્મી જાંબલી અને જે આ મળશે એ કેવા મળશે આપણને? સફેદ રંગના મળશે. ખ્યાલ આવી ગયો? સફેદ રંગના મળશે એટલે કે 50% અને 50% એમ બે પ્રકારે આપણને અહીંયા સંભાવના મળી ચૂકી છે. એટલે આના પરથી કહી શકાય કે જો સમયુગ્મી જાંબલી રંગ સફેદ રંગ સાથે સંકરણની પ્રક્રિયા કરે તો તમામે તમામ પુષ્પો આપણને જાંબલી રંગના મળશે. એટલે પિતૃ પેઢીમાં જે ભાગ લે છે તે કેવા હોવા જોઈએ? સમયુગ્મી હોવા જોઈએ. તો જ આપણને F2 પેઢીમાં બધા જ પુષ્પો જાંબલી રંગના મળે છે. જો એવું હોય કે ભાઈ પિતૃ પેઢી તરીકે વિષમયુગ્મી જાંબલી રંગના જન્યુઓ ભાગ લેતા હોય તો F2 પેઢીમાં જે જન્યુઓ મળે છે એમાં 50% જાંબલી પુષ્પો, 50% સફેદ પુષ્પ ધરાવે છે. આના પરથી કહી શકાય કે આવું રિઝલ્ટ મળે તો એના જન્યુઓ કેવા હશે? કેપિટલ W સ્મોલ w પ્રકારના. જો આવું રિઝલ્ટ મળે, 100% રિઝલ્ટ મળે તો કહી શકાય કે બધા જન્યુઓ સમયુગ્મી પ્રકારના હોવા જોઈએ. હવે પુનેટ સ્ક્વેર દ્વારા એને સમજૂતી સમજી લઈશું. અહીંયા શું જોઈતું આપણે કે ભાઈ કેપિટલ W નું સંકલન કર્યું હતું સ્મોલ w સ્મોલ w. બરાબર છે? તો આ પ્રમાણે સ્ક્વેર બનાવીશું આપણે પહેલા. ઓકે, આ સ્ક્વેર ની અંદર 4 ખાના બનાવીશું. એક ખાનું ઉપર એડ કરીશું અને એક ખાનું આ પ્રમાણે સાઈડમાં એડ કરીશું. ઓકે, આ પ્રમાણે મેં તમને કીધું હતું અહીંયા બધા નર જન્યુ આવશે, અહીંયા માદા જન્યુ આવશે. સપોઝ કે અહીંયા નર જન્યુ જે છે આપણા કેપિટલ W લઈએ છે અને માદા જન્યુ તરીકે સ્મોલ w લઈશું. શું મળશે અહીંયા? કેપિટલ W સ્મોલ w. કેવા મળશે? જાંબલી પુષ્પ. બરાબર છે? અહીંયા કેપિટલ W સ્મોલ w. કેવો પુષ્પ મળશે આપણને? અહીંયા જાંબલી રંગના મળશે. અહીંયા શું મળશે? કેપિટલ W સ્મોલ w. કેવા રંગના પુષ્પ મળશે? અહીંયા જાંબલી રંગના. કેપિટલ W સ્મોલ w. શું મળશે અહીંયા આગળ? જાંબલી રંગના પુષ્પો. અહીંયા પરિણામ લખી શકાય કે બધા જ પુષ્પો જાંબલી રંગના મળે છે. બરાબર? તારણ કાઢી શકાય કે અજ્ઞાત પુષ્પ જે આપણે પિતૃ પેઢી જે અજ્ઞાત પુષ્પ જે છે
એ કેવું હોઈ શકે? સમયુગ્મી પુષ્પ છે. આ છે આપણું સમયુગ્મી. ઓકે, શક્યતા બીજીની વાત કરવામાં આવે અહીંયા તો શું લઈશું આપણે? અહીંયા જોઈશું કેપિટલ W, એનું સંકલન કરીશું. અહીંયા કેપિટલ W નું સંકલન કરવાનું છે. આ મિશ્ર વિષમયુગ્મી છે જેને આ પ્રમાણે સંકલિત કરીશું આપણે. ફરીથી આ પ્રમાણે બોક્સ બનાવીશું આપણે. ઓકે, અહીંયા બતાવીશું નરજન્યુ, અહીંયા આવશે માદાજન્યુ. અહીંયા લઈશું કેપિટલ W, આ સ્મોલ w, અહીંયા સ્મોલ w, સ્મોલ w. શું મળશે અહીંયા આગળ? કેપિટલ W, સ્મોલ w. આ મળશે આપણને જાંબલી પુષ્પ. અહીંયા શું મળશે? સ્મોલ w, સ્મોલ w. જે આપણને મળશે અહીંયા સફેદ પુષ્પ મળશે. અહીંયા કેપિટલ W, સ્મોલ w. જે આપણને મળશે અહીંયા જાંબલી રંગના પુષ્પ. અહીંયા મળશે સ્મોલ w, સ્મોલ w. જે મળશે આપણને સફેદ રંગના. પરિણામ શું આવે? તો કે પરિણામની વાત કરીએ તો કે અડધા પુષ્પો જાંબલી રંગના અને અડધા સફેદ રંગના પ્રાપ્ત થાય છે. ઓકે છે ને? 50% જે છે એ કેવા મળે છે? જાંબલી રંગના મળશે. 50% જે છે સફેદ રંગના મળશે. તારણ શું કાઢી શકાય? તો કે અજ્ઞાત પુષ્પ કેવું છે? આ વિષમ યુગ્મી. અજ્ઞાત પુષ્પ વિષમ યુગ્મી જનીન બંધારણ ધરાવે છે. ઓકે, ફરી જોઈ લઈશું કે પુનેટ સ્ક્વેર દ્વારા સમજૂતી આપી હતી. કસોટી સંકરણ જે છે તો કે જે પિતૃઓ લેવામાં આવે છે. મેં તમને કીધું કે જાંબલી પુષ્પ જે છે પ્રભાવી અસર દર્શાવે છે, જ્યારે સફેદ રંગના પુષ્પ જે છે પ્રચ્છન્ન અસર દર્શાવે છે. હવે પ્રભાવી જે જનીનો જે છે એમાં જે પુષ્પ આપણે લઈએ છીએ અભ્યાસમાં તો કે વિષમયુગ્મી છે કે સમયુગ્મી છે તે જાણવા માટે કસોટી સંકરણનો પ્રયોગ કરવામાં આવે છે. મેન્ડલના પ્રયોગ પરથી સ્વરૂપ પ્રકારને આધારે આપણે જે તે વસ્તુનું બંધારણ મતલબ કે જનીન બંધારણ જાણી શકતા નથી. એટલે કે કોઈ પણ સજીવનું જનીન બંધારણ જાણવું હોય તો કસોટી સંકરણનો પ્રયોગ કરવામાં આવે છે. અહીંયા બે પ્રકારના પ્રયોગ લીધા હતા. એકવાર આપણે સમયુગ્મી જનીન દ્વારા દર્શાવ્યું છે, બીજી વાર વિષમયુગ્મી દ્વારા. બરાબર છે? અહીંયા જે પરિણામ મળે છે એનો મતલબ કે જે પુષ્પ લીધેલું હતું એ સમયુગ્મી હશે. જો પરિણામ આ પ્રકારે મળતું હોય તો જે ઉપયોગમાં અજ્ઞાત પુષ્પ જે હશે એ વિષમયુગ્મી પ્રકારનું જનીન બંધારણ ધરાવતો હશે એવું આપણે કહી શકીએ. હવે મેન્ડલના એક સંકરણના પ્રયોગ પરથી કેટલાક નિયમોની તારવણી કરવામાં આવી છે, એટલે કેટલાક નિયમો આપવામાં આવ્યા છે તે વિશે જોઈ લઈશું આપણે. આના દ્વારા બે નિયમ આપવામાં આવ્યા છે. બરાબર છે? આ બંને નિયમમાંથી કોઈ પણ નિયમ તમને એક વાક્યમાં પૂછાય, તમને આના વિશે આટલા લખવું પડે અને તમારે એની સમજૂતી આપવી પડે. એટલે કે મેન્ડલના એક સંકરણના પ્રયોગ દ્વારા બે નિયમો આપવામાં આવ્યા છે. નિયમ નંબર 1 જે છે પ્રભુતાનો નિયમ, જેને કહીશું લો ઓફ ડોમિનન્સ. ડોમિનન્સ એટલે કે પ્રભુત્વ દેખાડવું. ઓકે, બીજો નિયમ છે વિશ્લેષણનો નિયમ, જેને કહીશું લો ઓફ સેગ્રીગેશન. ચાલો આપણે બંને નિયમોને સમજીએ. પહેલો નિયમ છે કે લક્ષણોનું નિર્ધારણ કારકો દ્વારા થાય છે. એટલે કોઈ પણ સજીવ છે એમાં જે લક્ષણો દેખાય છે તે કારકોને આધારિત હોય છે. કારકો કયા હોઈ શકે? તો કે આપણે જોયું પ્રમાણે કેપિટલ ટી અથવા તો કેપિટલ ટી સ્મોલ ટી પ્રકારના હોઈ શકે અથવા તો સ્મોલ ટી પ્રકારના કારકો હોઈ શકે. આ કારકોને આધારે જે તે લક્ષણ નિર્ધારણ કરી શકાય. ઓકે, નેક્સ્ટ જોઈએ. કારકો હંમેશા જોડીમાં હોય છે. દેખ્યું આપણે કેપિટલ ટી એ પણ જોડીમાં છે, કેપિટલ ટી સ્મોલ ટી એ પણ જોડીમાં છે, સ્મોલ ટી એ પણ જોડીમાં છે. એટલે કારકો હંમેશા જોડીમાં હોય છે. જો કારકોની જોડીમાંના આ કોઈ ધારો કે જોડી વિચારીએ, કોઈ કારકની જોડી છે, બરાબર? કારકોની જોડીમાંના બંને કારકો અસમાન હોય. અહીંયા આ કારક કેપિટલ ટી પ્રકારનું છે અને આ કારક જે છે સ્મોલ ટી પ્રકારનું છે. એટલે બંને કારકો કેવા છે? અસમાન કહેવાશે.
असमान होय तो एक कारक बीजा कारक पर प्रभावी होय छे। આપણા કિસ્સામાં વાત કરીએ આ બંને કારકો અલગ અલગ છે, જે પૈકી આ કેપિટલ ટી જે છે એટલે કે એક કારક જે છે આ સ્મોલ ટી પર પોતાની પ્રભાવી અસર દેખાડે છે, તેથી કેપિટલ ટી ને આપણે પ્રભાવી જનીન કહીશું, જ્યારે બીજું કારક જે છે એ પ્રચ્છન્ન રહે છે એટલે કે એની અસર વ્યક્ત થતી નથી। ટૂંકમાં પ્રભાવી જનીનના લક્ષણની અસર હેઠળ પ્રચ્છન્ન જનીનનું લક્ષણ અભિવ્યક્ત થતું નથી। ઓકે, આમ આ નિયમ પરથી પ્રભુત્વ ધરાવતા જનીન બંધારણની હાજરી જાણી શકાય છે, એટલે કે અહીંયા જે પ્રભાવી જનીન છે એની હાજરીને આપણે જાણી શકીશું। નિયમ ફરી એકવાર જોઈ લઈશું। લક્ષણોનું નિર્ધારણ કારકો દ્વારા થાય છે। કારકો હંમેશા જોડીમાં હોય છે। જો કારકોની જોડીમાંના બંને કારકો અસમાન હોય તો તે પૈકી એક કારકની પ્રભાવી અસર અન્ય કારક પર કેવી હશે? પ્રભાવી જોવા મળે છે। જે પ્રભાવી જોવા મળે છે એને પ્રભાવી કારક કહીશું, અને અન્ય જે છે કે જેની અભિવ્યક્તિ જોવા મળતી નથી તેને આપણે પ્રચ્છન્ન કારક તરીકે ઓળખાવીશું। ક્લિયર? બીજો નિયમ છે વિશ્લેષણનો નિયમ। અહીંયા વિશ્લેષણ મતલબ છૂટા પાડવું। અહીંયા છૂટું કોણ પડશે? તો કે કારકો છૂટા પડશે। જોઈ લઈએ એકવાર। કારકો એકબીજા સાથે મિશ્ર થયા વગર સાથે રહે છે। અહીંયા જોયું ને આપણે કે કારકો બે છે, કેપિટલ ટી સ્મોલ ટી। બંને કારકો અલગ અલગ છે, બંને મિશ્ર થતા નથી, પરંતુ બંને એક સાથે રહે છે, પરંતુ મિશ્ર થતા નથી, એટલે કે મિશ્ર થયા વગર સાથે રહે છે। અને F2 પેઢીમાં બંને લક્ષણો પુનઃ અભિવ્યક્ત થાય છે, પછી ભલે F1 પેઢીમાં અભિવ્યક્ત થયા હોય કે ન હોય। જોઈ લઈએ ઉદાહરણ દ્વારા કે આપણે અહીંયા જોયું હતું કે અહીંયા બે કારકો જે છે, અહીંયા કેપિટલ ટી સ્મોલ ટી। સમજો। હવે જે નેક્સ્ટ બંધારણ મળ્યું તો આપણને કેપિટલ ટી સ્મોલ ટી પ્રકારનું મળે છે। ઓકે, આ થઈ એની P પેઢી, આ થઈ એની F1 પેઢી। હવે અહીંયા F1 પેઢી જે છે એમાં આપણને આ કેપિટલ ટી સ્મોલ ટી પ્રકારનું બંધારણ જોવા નથી મળ્યું। કેપિટલ ટી સ્મોલ ટી બંધારણ જોવા નથી મળ્યું, પરંતુ આપણને F1 પેઢીમાં ફરીથી જોવા મળશે। જોઈ લઈએ એકવાર। તો શું કરીશું? ફરીથી આપણે સ્મોલ ટી કેપિટલ ટી, તો શું મળશે અહીંયા? કેપિટલ ટી સ્મોલ ટી કેપિટલ ટી સ્મોલ ટી સ્મોલ ટી આ પ્રકારે જોવા મળે છે। આ જે F2 પેઢી જે છે આપણી, આ F2 પેઢી છે એમાં જે કારકો જે છે શરૂઆતમાં જે હતા એટલે કેપિટલ ટી ફરી પુનઃ વ્યક્ત થયા। એ જ પ્રમાણે સ્મોલ ટી એ પણ ફરીથી પુનઃ અભિવ્યક્ત થયા। આ બંને કારકો આપણને F1 માં અભિવ્યક્ત થયા ન હતા, એટલે કે એકબીજા સાથે F2 પેઢીમાં બંને લક્ષણોનું પુનઃ અભિવ્યક્ત થાય છે। અહીં કેપિટલ પણ જોવા મળ્યું, સ્મોલ ટી પણ જોવા મળ્યું, પછી ભલે F1 પેઢીમાં અભિવ્યક્ત ન થયા હોય। આપણા કિસ્સામાં F1 માં ક્યાં કેપિટલ ટી છે, સ્મોલ ટી પણ નથી, આપણને F2 માં મળે છે, એટલે કે લખ્યું છે ને કારકો એકબીજા સાથે મિશ્ર થયા વગર સાથે રહે છે, અને F2 પેઢીમાં બંને લક્ષણોની પુનઃ અભિવ્યક્તિ, બંને લક્ષણો એટલે કે પિતૃઓના બંને લક્ષણોની પુનઃ અભિવ્યક્તિ થાય છે, ભલે F1 પેઢીમાં અભિવ્યક્ત ન થયા હોય। સમજ્યા ને? પિતૃઓ લક્ષણ જે હતા એ આપણે F2 માં પાછા મળે છે, ભલે આપણને F1 માં ન મળ્યા હોય। ઓકે, પિતૃઓમાં બંને કારકો હોય છે। જન્યુના નિર્માણ સમયે એક જ કારક એક જન્યુમાં, બીજું કારક બીજા જન્યુમાં દાખલ થાય છે। સમજી લઈએ કે પિતૃઓમાં બંને કારકો છે। અહીં સમજો કોઈ પિતૃ છે, એની પાસે આ બંને કારકો છે। ઓકે, આ પિતૃનું જનનિક બંધારણ છે, એમની વચ્ચે અર્ધીકરણ થાય છે અને બે જન્યુઓનું નિર્માણ થાય છે। એક કારક એક જનકમાં જશે, બીજું કારક બીજામાં જશે। આ જન્યુઓ જે છે એમાં કોઈ પણ એક જ કારક જોવા મળશે। આ પિતૃઓમાં બંને પ્રકારના છે। ઓકે, જે પૈકી એક જન્યુમાં એક કારક જશે, બીજા જન્યુમાં બીજું કારક જશે। અહીંયા જે ક્રિયા થાય છે જે જોવા મળશે અર્ધીકરણની, અહીંયા 2n પ્રકારનું છે, અહીંયા જે જન્યુઓ મળશે આપણને n પ્રકારના મળે છે। ખ્યાલ આવ્યો? પિતૃઓમાં બંને કારકો હોય છે। જન્યુના નિર્માણ સમયે એક જ કારક એક જ જન્યુમાં અને બીજું કારક બીજા જન્યુમાં દાખલ થાય છે। સમજી ગયા તમે? સમયુગ્મી પિતૃઓ દ્વારા બંને જન્યુઓ સમાન છે,
બરાબર છે. ધારો કે સમયુગ્મી પિતૃ છે તો બંને જન્યુઓ કેવા છે? સમાન પ્રકારના છે. જો વિષમયુગી પિતૃઓ હોય તો બંને જન્યુઓ કેવા મળશે આપણને? ભિન્ન મળશે. અહીંયા જન્યુઓ કેવા મળશે આપણને? સમાન. સમયુગ્મી પિતૃઓ દ્વારા કેવા મળે જન્યુઓ? સમાન મળે છે. વિષમયુગ્મી પિતૃ દ્વારા જન્યુઓ ભિન્ન મળે છે. પછી ક્લાસમાં એક વ્યાખ્યા આવે છે કે જન્યુ કોષોની શુદ્ધતા એટલે શું? તમને પૂછાય જન્યુ કોષોની શુદ્ધતા એટલે શું? તો શું આવશે? કોઈ પણ જન્યુ કોષ એટલે આ કોઈ પણ આ જન્યુ કોષ કહેવાય. કોઈ પણ જન્યુ કોષની અભિવ્યક્તિ માટે કોઈ એક જ જનીન ધરાવે છે. અહીંયા કેપિટલ ટી પ્રકારનું જનીન ધરાવે છે. ભલે પિતૃઓમાં કેપિટલ ટી સ્મોલ ટી પ્રકારે છે, પરંતુ પિતૃઓમાંથી જ્યારે જન્યુઓનું નિર્માણ થાય છે તો કોઈ પણ એક જ પ્રકારનું જનીન ધરાવે છે. તેને જન્યુ કોષોની શુદ્ધતા તરીકે ઓળખવામાં આવે છે. ફરી જોઈ લઈએ કે જે વિશ્લેષણનો નિયમ છે છૂટા પડવું, તો કે કારકો હંમેશા જોડીમાં છે, એક બે હાથે મિશ્ર થયા વગર ભેગા રહે છે. ઓકે, F2 પડેમાં બંને લક્ષણોની પુનઃ અભિવ્યક્તિ થાય છે, ભલે F1 માં ન થઈ હોય. ઓકે, પછી એ હતું ને આપણે શીખી ગયા કે જન્યુ કોષોની શુદ્ધતામાં કોઈ પણ જન્યુ કોષ, આ જન્યુ કહેવાશે, આ પિતૃઓ છે, આ જન્યુઓ છે કે તેમાં કોઈ પણ એક જ જનીનની હાજરી જોવા મળે છે. આમ મેન્ડલના એક સંકરણના પ્રયોગ દ્વારા બે નિયમો આપવામાં આવ્યા હતા.